નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 19 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે। અને સાથે જ મિત્રો, ગઈકાલના જે બુસ્ટર ક્વિઝના જેમને જવાબ આપ્યા છે તેમાંથી પણ 3 મિત્રોના નામ એનાઉન્સ કરવામાં આવશે। મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય। અને મિત્રો, આપણા વિડીયો પર 15 થી 20 મિનિટનો જ હોય છે, તો આપને એક રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ન હોય, પરંતુ દરરોજ 15 મિનિટ આવા વિડીયો જોવાની આદત જરૂરથી રાખશો, જેથી કરીને આપને દેશ વિદેશમાં શું થઈ રહ્યું છે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટના વિશે આપ ઓલવેઝ તૈયાર રહો। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। આજનો પહેલો પ્રશ્ન, ભારતીય નૌસેનાએ મિલન ગામનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે મિલન ગામ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે વિશાખાપટ્ટનમ ખાતે। મિત્રો, મિલન ગામની વાત કરીએ તો આ એક વિશેષ રીતે બનાવેલું એક હોસ્પિટાલિટી અને ઇન્ટરેક્શન ઝોન છે કે જ્યાં ભાગ લેતા દેશોના નૌસેનાના પ્રતિનિધિઓ અને અધિકારીઓ જે હોય તેમના માટે રહેવાની વ્યવસ્થા, મીટિંગ અને એમની કોન્ફરન્સની વ્યવસ્થા, ત્યાં પછી સાંસ્કૃતિક કાર્યક્રમો થાય, દ્વિપક્ષીય ચર્ચાઓ થાય, પ્રદર્શનો હોય, એક્ઝિબિશન હોય, અને આ બધાના માધ્યમથી દેશો વચ્ચે જે મિત્રતા હોય અને જે સંબંધ હોય એને મજબૂત કરવાનો છે। મિત્રો, આજે મિલન ગામ છે એ એકચ્યુઅલી જેના માટે આ બધા ભેગા થાય છે એ એક્સરસાઇઝ કહે છે, જેનું નામ છે મિલન એક્સરસાઇઝ। જો મિલન એક્સરસાઇઝ વિશે તમને થોડું જણાવું તો મિલન એક્સરસાઇઝ ભારતીય નૌસેના દ્વારા 1995માં શરૂ કરવામાં આવી હતી, અને આ એક બહુદેશીય નૌસેનાત્મક અભ્યાસ છે, એટલે કે બહુ બધા દેશો આમાં ભાગ લે છે મિત્રો। અને આનો હેતુ મેરીટાઈમ કોર્પોરેશન અને રિજનલ સિક્યુરિટી અને જે નેવલ ઇન્ટરપ્રોબેબિલિટી કહેવાય ને એને વધારવાનો છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોના ડિજિટલ સાથી ભારત વિસ્તારનો શુભારંભ કયા શહેરથી કર્યું છે? મિત્રો, પરીક્ષામાં આ ટાઈપના પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે, તો તમારે જો યાદ રાખવાનું છે કે જો ભારત વિસ્તાર નામ આવે તો એ કોની સાથે સંબંધિત છે? એ ખેડૂતોના ડિજિટલ સાથી એટલે ખેતી સાથે કંઈક સંબંધિત છે। અને મિત્રો, આજે ભારત વિસ્તારનો શુભારંભ છે તેનો કરાયું છે જયપુર ખાતે। મિત્રો, ભારત વિસ્તાર વિશે જો તમને જણાવું તો ભારત વિસ્તાર એ કૃષિ પ્રદર્શન દરમિયાન જે બનાવવામાં આવેલા વિશેષ પેવેલિયન કહેવાય ને, પ્રદર્શન વિસ્તાર એ છે કે જેમાં ભારતની આધુનિક કૃષિ ટેકનોલોજી, ડ્રોન, સ્માર્ટ ફાર્મિંગ, પછી જે ઓર્ગેનિક અને કુદરતી ખેતી મોડલ હોય છે, કૃષિના જે સ્ટાર્ટઅપ અને નવીનતા હોય, સરકારની બધી કૃષિની યોજના હોય, એ બધાનું અહીંયા પ્રેઝન્ટેશન કરાય છે। અને આનો હેતુ એ હોય છે કે ખેડૂતોને નવી ટેકનોલોજી સાથે પરિચિત કરાવવાના અને જે ડિજિટલ એગ્રીકલ્ચર હોય તેને પ્રોત્સાહન આપવાનું છે। કયા દેશના રાશિદ ખાન T20 ક્રિકેટમાં 700 વિકેટ લેનારા પ્રથમ બોલર બન્યા છે? તો મિત્રો, આજે રાશિદ ખાન છે કે જેમણે 700 વિકેટ લીધી છે અને આવું કરનાર તે પ્રથમ બોલર છે, તો આ છે અફઘાનિસ્તાનના। તાજેતરમાં G4 ગ્રુપની બેઠક ક્યાં યોજાઈ હતી? મિત્રો, આજે G4 છે તેમાં જે 4 દેશ છે તેમના નામ છે ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલ, અને આ 4 દેશો મળીને જે ગ્રુપ બનાવે છે એને જ કહેવાય છે G4 ગ્રુપ। અને આ જે G4 છે તેની બેઠક હાલમાં જ યોજાઈ છે જર્મનીમાં। ભારતમાં હેમર મિસાઇલના ઉત્પાદન માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યો છે? તો મિત્રો, તમે દરરોજ વિડીયો જુઓ છો એટલે તમને ખ્યાલ જ હશે કે ફ્રાન્સના જે રાષ્ટ્રપતિ છે એ અત્યારે ભારતની આધિકારિક યાત્રા પર છે, અને એમણે જ ગઈકાલે પણ આપણે એક પ્રશ્ન લીધો હતો કે તેમણે કર્ણાટકમાં એક એસેમ્બલી લાઇન હેલિકોપ્ટરની ઉદ્ઘાટન કર્યું હતું। અને હવે આ જે હેમર મિસાઇલ છે કે જે ફ્રાન્સની છે અને તેનું ઉત્પાદન હવે ભારતમાં થવાનું છે, તો માટે આપણો અહીંયા જવાબ આવશે, સાચો જવાબ ફ્રાન્સ। ભારતની પ્રતિષ્ઠિત હસ્તીઓ માટે ભવ્ય ભારત ભૂષણ પુરસ્કાર કોણે લોન્ચ કર્યો છે? તો મિત્રો, આજે ભવ્ય ભારત ભૂષણ પુરસ્કાર છે તેને લોન્ચ કર્યો છે સદગુરુ જગ્ગી વાસુદેવે। આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો ને, આ છે સદગુરુ જગ્ગી વાસુદેવજી। મિત્રો, જો આ
આ પુરસ્કારની વાત કરીએ તો આ પુરસ્કાર ઈશા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે કે જે એક આધ્યાત્મિક અને સામાજિક સંસ્થા છે અને આનો ઉદ્દેશ્ય જો કહીએ તો ભારતના વિવિધ ક્ષેત્રો જેવા કે શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાન, આપણે જે સમાજ સેવા, કલા, રાષ્ટ્ર સેવા એ બધામાં જે નોંધપાત્ર જે લોકો યોગદાન આપે છે ને તેમને સન્માનિત કરવાનો છે અને જેથી રાષ્ટ્રપ્રેમ, સંસ્કૃતિ અને માનવ કલ્યાણ માટે કાર્ય કરનાર હસ્તીઓને પ્રોત્સાહન મળે અને સાથે યુવાનોને પણ પ્રેરણા મળે. મિત્રો, આ જે પુરસ્કાર છે ને એ ખાનગી પહેલ છે, એટલે કે આ કોઈ સરકારી પુરસ્કાર નથી અને આની પસંદગી માટે એક વિશેષ સમિતિ રચવામાં આવી છે અને જેમાં જે જીતી જાય ને, જે વિજેતા હોય ને તેમને સ્મૃતિચિહ્ન અને એક માનપત્ર આપવામાં આવે છે. તાજેતરમાં નવી દિલ્હીમાં ઓલ ચિકી લિપિના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો, આજે ઓલ ચિકી લિપિનું જે શતાબ્દી સમારોહ હતું તેનું ઉદ્ઘાટન કર્યું છે દ્રૌપદી મુર્મુજીએ. મિત્રો, જો ઓલ ચિકી લિપિ વિશે તમને જો થોડું ટૂંકમાં જણાવું તો ઓલ ચિકી લિપિ જે છે એ સંથાલી ભાષા લખવા માટે બનાવવામાં આવી હતી અને આ લિપિની રચનાની જો વાત કરીએ તો 1925માં પંડિત રઘુનાથ મુર્મુ એમણે આની શરૂઆત કરી હતી. સંથાલી ભાષા જે છે એ ભારતની આદિવાસી સમુદાયની મહત્વપૂર્ણ ભાષા કહેવાય છે અને 2003થી ભારતીય સંવિધાનની 8મી અનુસૂચિમાં પણ આ સામેલ છે. જો આ શતાબ્દીની વાત કરીએ મિત્રો તો 2025-26માં આજે ઓલ ચિકી લિપિ છે ને એને 100 વર્ષ પૂર્ણ થયા છે અને એટલે જ આ અવસર પર જે સંસ્કૃતિ, ભાષા અને આદિવાસી વારસાને ઉજાગર કરવા માટે વિશેષ બધા કાર્યક્રમો યોજાયા હતા. મિત્રો, જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે તેના નીતિ આયોગ, NEP 2020, RT 2009, NCF 2005, ટ્રિબ્યુનલ એક્ટ, બોમ્બે એક્ટ 1947 આટલા લેક્ચર ઓલરેડી આવી ગયા છે અને મિત્રો, જેમને AEIની પરીક્ષા આપવાની છે તેમને 1 તારીખે એક્ઝામ છે, એટલે કે 10 દિવસ કરતાં ઓછો ટાઈમ છે, પણ આટલા જે 6 ટોપિક છે મેન ટોપિક તો કવર થઈ ગયા છે અને હજુ પણ આવતા 10 દિવસમાં હજુ પણ આપણે બીજા જે મુખ્ય ટોપિક જે બાકી છે બધા જ કવર થઈ જશે, એટલે ચિંતા ના કરતા. પરંતુ ત્યાં સુધી આમાંથી જો તમારે કોઈ લેક્ચર જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને પરીક્ષાની આગળ ફરીથી એકવાર આ બધા વિડીયો ધ્યાનથી ફરી એકવાર જોઈ લેજો. ગોવા મેરીટાઈમ કોન્ફરન્સ 2026 નું કયું સંસ્કરણ આયોજન કરવામાં આવશે? તો મિત્રો, આજે ગોવા મેરીટાઈમ કોન્ફરન્સ 2026 છે કે જેનું સંસ્કરણ થવાનું છે 21 ફેબ્રુઆરી 2026 અને આ તેનું છે 5મું સંસ્કરણ. BCCની ઇન્ડિયન સ્પોર્ટ વુમન ઓફ ધ યર 2025 પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે BCCની ઇન્ડિયન સ્પોર્ટ વુમન ઓફ ધ યર 2025 છે તે પુરસ્કૃત થયા છે સ્મૃતિ મંધાના. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે મિસાઇલ એકીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે મિસાઇલ એકીકરણ છે તેના કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું છે બેંગલુરુમાં. મિલાન કોર્ટિનો ઓલિમ્પિકમાં સોનાનું પદક એટલે કે ગોલ્ડ મેડલ જીતીને વિન્ટર ગેમ્સમાં નવો રેકોર્ડ કોણે સ્થાપિત કર્યો છે? તો મિત્રો, આજે ગોલ્ડ મેડલ જીતે છે તે જીતીને જે રેકોર્ડ છે તે બનાવ્યો છે જોહાન્સ હોર્સફ્લોટ ક્લબોએ. મિત્રો, જો આ જોહાન્સ હોર્સફ્લોટ ક્લબોની વાત કરું તો તે નોર્વેના એક પ્રખ્યાત ક્રોસ કન્ટ્રી સ્કીયર છે. સ્કીયર એટલે મિત્રો જે પેલું બરફ પર સ્કીનિંગ કરતા હોય ને એ રીતના એમને સ્કીયર કહેવાય. તેમણે વિન્ટર ઓલિમ્પિક્સ મિલન કોર્ટિનો 2026માં ગોલ્ડ મેડલ જીત્યો છે અને મિત્રો, રેકોર્ડ એટલા માટે છે કારણ કે તેમણે સૌથી વધુ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે, માટે આ અત્યારે આ ચર્ચામાં છે. પ્રથમ જૈન ચદ્દર સમારોહ કયા સ્થળે આયોજન કરવામાં આવશે? તો મિત્રો, આજે જૈન ચદ્દર સમારોહ છે તેનું આયોજન થવાનું છે રાજસ્થાનના જેસલમેરમાં. મિત્રો, જો ચદ્દર સમારોહની વાત કરું તો આ ચદ્દર સમારોહમાં થાય છે શું કે ચદ્દર એટલે ચાદર અને ચાદર અર્પણ કરવાનું એક વિધિ, સાદી ભાષામાં કહીએ તો કે આ વિધિમાં જે તીર્થકરો હોય, જે આચાર્ય હોય જૈન ધર્મના અથવા તો જે પવિત્ર જૈન સ્થાનો છે તેને પર ચાદર ચડાવવામાં આવે છે અને તેથી તે પેલું કહેવાય શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક સમર્પણનું એક પ્રતીક માનવામાં આવે છે. અને આનો ઉદ્દેશ્ય શું હોય છે કે જૈન ધર્મની પરંપરા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું, સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ધાર્મિક એકતા મજબૂત કરવાની અને યુવાનોમાં જે ધાર્મિક મૂલ્યો હોય ને એના પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ ઉજવવામાં આવે છે જૈન ચદ્દર સમારોહ. મિત્રો, જાન્યુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મોસ્ટ MP 200 પ્રશ્નો કરાયા છે
તે વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે, તો જો હજુ સુધી તમારે તે જોવાનો બાકી હોય તો તેને જરૂરથી જોઈ લેજો. કઈ ભારતીય હોસ્પિટલે એન્ટાર્કટિકામાં પ્રથમ રિમોટ અલ્ટ્રાસાઉન્ડ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે? મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, આજે એન્ટાર્કટિકામાં પ્રથમ અલ્ટ્રાસાઉન્ડ પ્રક્રિયા છે તે કરી છે નવી દિલ્હીના એમ્સે. હવે મિત્રો, આ છે શું? તો આ ટોપિક વિશે જો તમને થોડું સમજાવું તો આ જે પ્રયોગ છે એ ભારતીય એન્ટાર્કટિકા જે આપણું સંશોધન સ્ટેશન આવેલા છે ને, કે જેનું નામ છે મૈત્રી રિસર્ચ સ્ટેશન અને ભારતી રિસર્ચ સ્ટેશન, એના પર આ કરવામાં આવ્યો હતો. હવે મિત્રો, આમાં થયું હતું શું? બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સાંભળજો. કે દર્દી જે છે ને એ એન્ટાર્કટિકામાં હતો અને જે એમ્સ દિલ્હીના ડૉક્ટરો છે ને આપણા, એ તો ભારતમાં હતા અને એમણે ઓનલાઈન માર્ગદર્શન આપ્યું અને આ ખાસ ડિજિટલ ઉપકરણ અને સેટેલાઇટ કનેક્શન દ્વારા અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. અને મિત્રો, આ મહત્ત્વનું એટલા માટે છે કારણ કે આ રીતે અત્યંત જે ઠંડા અને દૂરના વિસ્તારોમાં જો તાત્કાલિક સેવા કરવી હોય તો પણ હવે આ રીતે કરી શકાશે. એ સિવાય જે સૈનિકો, વૈજ્ઞાનિકો અને સંશોધનો જે પણ આપણા છે, બરાબર, જે એવી જગ્યા પર છે કે જ્યાં ત્વરિત ડૉક્ટરો પહોંચી નહીં શકતા, એ પણ હવે આ રીતે સરળ રીતે બધું નિદાન કરી શકશે. અને સાથે ભારત માટે ગૌરવની બાબત એટલે છે કે ભારત ટેલિમેડિસિન અને હેલ્થ ટેકનોલોજીમાં ઝડપથી આ બાબતે પ્રગતિ કરી રહ્યું છે. માટે આ અત્યારે ન્યૂઝમાં છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પણ છે આપણા માટે. કયા દેશે પ્રથમવાર સૈન્ય કાર્ગો વિમાન પર એક માઇક્રો ન્યુક્લિયર રિએક્ટરનું હવાઈ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે? તો મિત્રો, આ જે સૈન્ય કાર્ગો વિમાન હતું, આપ ઇમેજમાં જેને જોઈ રહ્યા છો, અને આ સૈન્ય કાર્ગો વિમાનની અંદર ન્યુક્લિયર રિએક્ટરનું હવાઈ પરીક્ષણ કરાયું છે અને આવું કર્યું છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ. કયા રાજ્યની આયશા કરીમે વીરગાથા 5.0 સુપર 100નો ખિતાબ જીતી લીધું છે? તો મિત્રો, આજે આયશા કરીમ છે કે જેમણે આ વીરગાથા 5.0 સુપર 100નો ખિતાબ જીત્યું છે, તે છે અસમના. હવે મિત્રો, વાત કરીએ કે વીરગાથા 5.0 એટલે શું છે. તો મિત્રો, આ જે વીરગાથા પહેલ છે તેને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે અને તેમાં વિદ્યાર્થીઓને જે પેલા પરમવીર ચક્ર, અશોક ચક્ર વિજેતાઓ વિશે નિબંધ, કવિતા, ચિત્રકામ અથવા તો કોઈ પ્રોજેક્ટ કરવાનું કહેવામાં આવે છે. અને તેમાં જે શ્રેષ્ઠ 100 વિદ્યાર્થીઓ ને એને સુપર 100 તરીકે પસંદ કરવામાં આવે છે. આયશાની જો આપણે વાત કરીએ ને તો તે અસમમાંથી પસંદ થયેલી એક વિદ્યાર્થીની છે અને તેના રાષ્ટ્રીય સ્તરે આ જે 100 છે ને એમાં શ્રેષ્ઠ સ્થાન એટલે કે પહેલો નંબર મેળવ્યો છે. યુવાનોમાં જે રાષ્ટ્રપ્રેમ અને સશસ્ત્ર દળો પ્રત્યે આદર વધારવા માટે, દેશના શહીદો અને જે વીર સૈનિકોની ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે એ વગેરે માટે આ વીરગાથા 5.0 સુપર 100નું આયોજન કરાયું હતું. તો મિત્રો, આ હતા આજના મોસ્ટ આઈએમપી 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને મજા આવી હશે અને ક્લિયર પણ થઈ ગયા હશે દરેક ટોપિક. હવે સમય છે તમારી બ્રેઇન બુસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પણ તે પહેલાં મિત્રો, ગઈકાલના જે બ્રેઇન બુસ્ટરના ક્વિઝના જવાબો આપ્યા છે તેમાંથી આપણે કોઈ પણ 3 મિત્રોના જે નામ એનાઉન્સ કરીએ છીએ ડેલી, તો આજે જે મિત્રોના નામ એનાઉન્સ થવાના છે તે મિત્રો છે વિલાસ વેકરિયા, રઘુ ગોહિલ અને અમિતા પટેલ. તો આ ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ પણ છે અને સાથે જ બ્રેઇન બુસ્ટર ક્વિઝ અને ક્લાસરૂમ ક્વેશ્ચન તમામના જવાબો પણ આપે છે. તો મિત્રો, આ સિવાય પણ જેટલા પણ મિત્રો આપણી બ્રેઇન બુસ્ટર ક્વિઝના અને તમામ પ્રશ્નોના જવાબ આપે છે અને વિડીયો ડેલી જુએ છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે તમે બાકીનાની જેમ રીલ્સ જોવામાં ટાઈમ બગાડવાના બદલે 15 થી 20 મિનિટ એવી જગ્યા પર રોકો છો કે જે આગળ જતાં તમને ખૂબ જ મોટો ફાયદો અપાવશે. કારણ કે આપણી ટેગલાઇન જ છે કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો, તમે પણ આજના પ્રશ્નના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું પણ નામ આવી શકે છે. અને મિત્રો, તમે કોમેન્ટો કરો છો પણ લાઇક કરવાનું ભૂલી જાઓ છો, તો આપને રિક્વેસ્ટ છે કે કોમેન્ટો કરવાની જ છે પણ સાથે સાથે લાઇકનું બટન પણ દબાવવાનું જ છે. તો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો તો અત્યારે જ કરી લેજો. તો ચલો, આજનો પહેલો બ્રેઇન બુસ્ટર પ્રશ્ન છે, પ્રથમ જૈન ચદ્દર સમારોહ કયા સ્થળે આયોજન કરવામાં આવશે? કયા ભારતીય હોસ્પિટલે એન્ટાર્કટિકામાં પ્રથમ રિમોટ અલ્ટ્રાસાઉન્ડ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે? અને આજનો છેલ્લો સવાલ, BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025 પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. અને જે લોકો આપણી ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેઓ તો જાણે જ છે કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું જરૂરથી કરું છું.
મિત્રો ઘણા બધા મિત્રોના નામ હજુ પણ મારે લેવાના હોય છે, પણ ઘણાના જે તમે રિપ્લાય કરો છો તમારું જે આઈડી હોય છે ને તેનાથી તમારું નામ સ્પષ્ટ થતું નથી, જેથી કરીને અમુક મિત્રોના નામ લઈ શકાતા નથી. માટે હું જો આપને ઘણાને પર્સનલમાં પૂછું બી છું કોમેન્ટમાં કે આપનું પૂરું નામ જણાવશો, બરાબર? તો જેમને પણ એવો મેસેજ આવે તો પ્લીઝ જરા મને રિપ્લાય જરૂરથી આપશો, જેથી કરીને આપનું નામ એનાઉન્સ થઈ શકે. મિત્રો હવે સમય છે આપણી સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનો એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો મિત્રો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતનો પ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ પ્રણાલી પાયલોટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ શરૂ કરાયો છે ગુજરાતમાં, અને ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગરના મહાત્મા મંદિરથી. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ભારતની વ્યાપક રાજ્ય શહેરી નીતિને મંજૂરી આપી છે? તો મિત્રો આ અપાઈ છે કેરળ દ્વારા. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનો નવો ક્રમ શું છે? તો ભારત મેળવ્યો છે 75મો, જે ગઈ સાલ હતો 85મો. ફેબ્રુઆરી 2026માં ગ્લોબલ સાઉથની પ્રથમ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કયો દેશ કરી રહ્યો છે? તો આ થઈ રહ્યું છે આપણા ભારતના નવી દિલ્હી ખાતે. 2026ના ફીડે ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો આ જીતી લીધી છે મેગ્નસ કાર્લસને. આઈઆઈટી બોમ્બેએ તાજેતરમાં કઈ યુનિવર્સિટી સાથે સેન્ટર ફોર એઆઈ ઇન મેન્યુફેક્ચરિંગ સ્થાપવા માટે કરાર કર્યો છે? તો આ કરાર કરાયા છે કોલંબિયા યુનિવર્સિટી સાથે. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગૌ સંસ્કૃતિ મ્યુઝિયમ ક્યાં બનશે? તો આ બનવાનું છે ઉત્તર પ્રદેશના મથુરામાં. એનઆઈપીએલે તાજેતરમાં ક્રોસ બોર્ડર ક્યુઆર પેમેન્ટની સુવિધા માટે કયા દેશના પેનેટ સાથે જોડાણ કર્યું છે? તો મિત્રો આ જે પેનેટ છે તે છે મલેશિયાનું. દિલ્હી પોલીસના 79માં સ્થાપના દિવસે કયા મોટા સુરક્ષા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે? તો મિત્રો આ પ્રોજેક્ટનું નામ છે સેફ સિટી પ્રોજેક્ટ. વિદ્યાર્થીઓને તેમની પ્રાદેશિક ભાષાઓમાં એઆઈ આધારિત શિક્ષણ સહાય પ્રદાન કરવા માટે બોધન એઆઈ કોણે શરૂ કર્યું છે? આ બોધન એઆઈ શરૂ કરાયું છે શિક્ષણ મંત્રાલય દ્વારા. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને H125 હેલિકોપ્ટર એસેમ્બલી લાઇનનું કયા સ્થળે ઉદ્ઘાટન કર્યું હતું? તો મિત્રો આ થયું છે વેમગલ, કર્ણાટક ખાતે. જાણીતા ગાયિકા ગીતા પટનાયકનું તાજેતરમાં અવસાન થયું છે, તો કયા રાજ્યના હતા? તો ગીતા પટનાયક હતા ઓડિશાના. બહુભાષી એઆઈ મોડલ લોન્ચ કરવામાં આવશે, જેને ભારત જેન દ્વારા કરવામાં આવશે, તો તેનું નામ શું છે? તો આ છે પરમ 2. 16મી ઇન્ડિયા ઓઇલ કમાન્ડો કોમ્પિટિશન 2026નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આ થઈ રહ્યું છે ગુરુગ્રામના માનેસરમાં. કયા સમુદાયે તાજેતરમાં તેના સાંસ્કૃતિક વારસાને દર્શાવતી ફિલ્મ હેરાત પોસ્ટની ઉજવણી કરી છે? તો મિત્રો આ છે કાશ્મીરી પંડિતો દ્વારા. તો મિત્રો આ હતા આજના ગઈકાલના 15 પ્રશ્નો, કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફાસ્ટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ડિટેલમાં એક્સ્ટ્રા માહિતી સાથે, ઇમેજ સાથે અને ખૂબ જ સારી રીતે સમજાવ્યો છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જરૂરથી જોઈ લેજો. અને મિત્રો પરીક્ષા હોય કે ના હોય, કરંટ અફેર્સના વિડીયો જોવાનું બંધ ના કરતા, કારણ કે કરંટ અફેર્સ તમારું કમ્પ્લીટ હશે તો એ તમને ખૂબ જ ફાયદો અપાવશે જ. તો મિત્રો જો આપને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. જેમ મેં અગાઉ કહ્યું, કોમેન્ટો તો આપ જરૂરથી કરો જ છો, એ બદલ આપને ખૂબ ધન્યવાદ. પણ લાઇક દબાવવાનું ભૂલી જાઓ છો, તો આપને રિક્વેસ્ટ છે કે લાઇક પણ દબાવશો અને કોમેન્ટ પણ કરશો. અને વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ મિત્રો સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.